ઘણીવાર આપણે એમ થતું હોય કે જમવામાં શું બનાવવું, અથવા તો ઘરમાં ઘણીવાર શાકભાજી ન હોય તો પણ આપણે શું કરવું તેવો આપણે વિચાર આવે. તો આજની રેસીપી એટલી સુપર સોફ્ટ બનશે કે ચાવવાની પણ જરૂર નહીં પડે, સાથે સ્પેશિયલ ચટણી અને ડિનર કે બ્રેકફાસ્ટમાં બનાવી શકો તેટલી ટેસ્ટી. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે પહેલાં અહીં પ્રીમિક્સ પાવડર તૈયાર કરીશું. 3 કપ જેટલા ચોખા, અડધા કપ જેટલી આપણે અડદની દાળ અને 2 ચમચી જેટલી ચણાની દાળ અને 1/4 ટીસ્પૂન જેટલી મેથી, સાથે અડધા કપ જેટલા જે ચોખાના પૌવા આવે તેને એકવાર આ રીતે આપણે શેકી લેવાના છે, જેથી કોઈ મોઇસ્ચર હોય ને તો નીકળી જાય. આજની રેસીપી પ્રીમિક્સ પાવડરમાંથી તૈયાર થશે. તો તમારે આ પ્રીમિક્સ પાવડરને સ્ટોર કરીને રાખવું હોય તો રાખી શકો. ગમે ત્યારે આ વેરાયટી બનાવવી હોય તો તમારે ફટાફટ બની જાય તેના માટે. તો આ રીતે બધું શેકાઈ ગયા બાદ બરાબર ઠંડુ કરવાનું. એકદમ સરસ ઠંડુ થઈ ગયા બાદ તેને મિક્સરમાં લઈ લેવાનું, જેથી આપણે સરસ મજાનો પાવડર તૈયાર કરી શકીએ. તો આ આપણું પ્રીમિક્સ પાવડર તૈયાર છે, જેમાંથી તમે કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસીપી તૈયાર કરી શકો છો. જેમાં આપણે 1-2 નાની ચમચી જેટલું નમક, થોડી 1 ચમચી ખાંડ અને 1 પેકેટ ઈનો ઉમેરી દઈશું, જેથી જ્યારે પણ આપણે કોઈ પણ સાઉથ ઇન્ડિયન વેરાયટી બનાવવી હોય ને તો આપણે કાંઈ વસ્તુ ઉમેરવાની જરૂર ના પડે. બસ પાણી ઉમેરો અને વેરાયટી તૈયાર થઈ જાય. તો આ પ્રીમિક્સ પાવડરને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર કરી શકો છો 4 થી 5 મહિના સુધી, કોઈ પણ વેરાયટી બનાવવા માટે. ચાહે ઇડલી બનાવો, ઢોસા બનાવો, કોઈ પણ વેરાયટી બનાવો, ઉત્પમ પણ બનાવી શકો છો. તો હવે જ્યારે આપણે આજની વેરાયટી બનાવવા માગીએ છીએ તો જેમના માટે આપણે જે પ્રીમિક્સ પાવડર તૈયાર કર્યું ને તેમાંથી 3 કપ જેટલો પાવડર અને તેની સામે 1.5 થી 2 કપ જેટલું દહીં અને થોડું સાદું પાણી મિક્સ કરી દઈશું, જેથી એકદમ સરસ મજાનું પોરિંગ કન્સિસ્ટન્સી વાળું આપણું બેટર તૈયાર થઈ જાય. તો આ બેટર આપણું રેડી થઈ ગયું છે, પણ તેને થોડું સેટ થવા માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે એક તડકો તૈયાર કરી લઈએ. તો 2 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને થોડી હિંગ અને સાથે અડદની દાળ છે તેને આપણે સાતળી લઈશું, જેથી એકદમ સરસ મજાનો ક્રન્ચી ટેસ્ટ આપણે મળે. જો કે આ તડકો તૈયાર કરવો ટોટલી ઓપ્શનલ છે, પણ આ તડકાથી આપણી વેરાયટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે તેમાં થોડા મરચાંના ટુકડા અને થોડી સમારેલી ડુંગળી, થોડો આદુનો ટુકડો પણ આપણે આ રીતે ગ્રેટ કરી લઈશું અને પછી આપણે આ રીતે તેને ચલાવીને સાતળી લેશું. જનરલી ઘણીવાર શાક ના હોય તો શું બનાવવું તેવો પ્રશ્ન થાય, તો આ બનાવજો. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરી દઈશું, માત્ર વઘાર પૂરતું, કારણ કે બેટરમાં આપણે ઓલરેડી નમક મિક્સ કર્યું છે. તડકો સતળાઈ જાય પછી આપણે આ બેટરમાં મિક્સ કરી દઈશું. હું અગેન કહું છું, ડુંગળી ના ખાતા હોય તો માત્ર આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો. સાથે થોડા લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને પછી ચલાવી દઈશું. આમાં આપણે બધી જ વસ્તુ મિક્સ કરી છે, તો હવે આપણે આમાં કાંઈ મિક્સ કરવાનું નથી. બસ દહીં અથવા ગરમ પાણી મિક્સ કરીને બેટર તૈયાર કરી શકાય. હવે આપણે અહીં એક સ્વાદિષ્ટ ચટણી પણ તૈયાર કરી લઈએ. તો જેમના માટે થોડું તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ અને થોડી અડદની દાળ આપણે સાતળી લઈશું 2 ચમચી જેટલી, અને પછી તેમાં આપણે થોડા લસણની કળી, જો કે લસણ ના ખાતો હોય તો મરચું ને આદું લઈ શકો છો, પણ મેં અહીંયા થોડી લસણની કળી, આદું, મરચું અને ડુંગળી લીધી છે. અને લગભગના ઘરમાં ટમેટા પણ હોય છે, તો અહીંયા ટમેટાનો ઉપયોગ પણ કરશું, કારણ કે આજની ચટણી આપણી ટમેટાથી તૈયાર થશે. તો આપણે આમાં કોઈ બીજા શાકભાજીનો ઉપયોગ નથી કર્યો, માત્ર ટમેટા, ડુંગળી, લસણ, આદુ ને મરચું જે દરેકના ઘરમાં હોય છે તે મસાલા જ મિક્સ કર્યા છે. હવે ચટણીના ભાગનું નમક પણ આપણે મિક્સ કરીને સાતળી લઈશું અને ખટાશ માટે થોડી આંબલી, તમે લીંબુનો રસ પણ લઈ શકો છો, પણ આંબલીથી સાઉથ ઇન્ડિયન રેસીપીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. બસ બધું સતળાઈ જાય ને સોફ્ટ થઈ જાય પછી તેમાં આપણે લાલ મરચું પાવડર મિક્સ કરી દઈશું, ધાણા જીરું પાવડર મિક્સ કરી દઈશું, જેથી કલર પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે. બસ બધું ચલાવ્યા બાદ તેને નીચે લઈ લેશું અને થોડું ઠંડુ કરી એક મિક્સર જારમાં લઈ લેશું અને પછી તેમાં લગભગ 2 ચમચી જેટલું ટોપરાનું છીણ અને 2-3 ચમચી પાણી મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરી લેશું. તો એક સરસ મજાની ચટણી તૈયાર થઈ જશે. આ ચટણી આજની વેરાયટી સાથે ખાવાની ખૂબ મજા આવશે, જે સાઉથ ઇન્ડિયન રેસીપી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને ફ્રીઝમાં 1 વીક સુધી તમે સ્ટોર કરીને રાખી પણ શકો છો. હવે આપણે ચટણીનો વઘાર કરવા માટે 1 ચમચી તેલ, રાઈ, જીરું, અડદની દાળ, ચણાની દાળ અને સૂકા મરચાંનો તડકો તૈયાર કરી લઈશું અને તે તડકાને ચટણીમાં ઉમેરી દઈશું. જોકે તડકો ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, પણ ટેસ્ટી એકદમ ચટણી લાગશે, શાઇની લાગશે અને સ્વાદિષ્ટ પણ આપશે. તો આ રીતે આપણે તડકો તૈયાર કર્યો. હવે આજની વેરાયટી તૈયાર કરવા માટે 1 ચમચી તેલ ગરમ કરી અને તેમાં 1 ચમચા જેટલું આપણે આ બેટરને પોર કરી દેવાનું. આપણે કઢાઈ એવી જ પસંદ કરવાની કે જે એકદમ રાઉન્ડ સર્કલમાં
આપણો બન ઢોસા જેવો શેપ આપી શકે. જો કે બેઝિકલી આ રેસીપી બન ઢોસાની જ છે, પણ ઇન્સ્ટન્ટ બન ઢોસા તમે કહી શકો. બંને સાઈડ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી કૂક કરી નીચે લઈ લેશું. અને નીચે લેતા જ હું તમને બતાવી દઉં, એકદમ અંદરથી સ્પંજી છે, જાળીદાર છે, ફ્લફી છે અને ખાવામાં સુપર સોફ્ટ છે. તો બ્રેકફાસ્ટ, ડિનર હોય કે કોઈ પણ હલકી ભૂલકી ભૂખ હોય કે લંચ બોક્સ હોય કે લંચની રેસીપી હોય, તેમાં બેસ્ટ રહેશે. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.